છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્રના જનસંવાદની જન વિકાસ અભિયાનને વેગ આપવા અને સફળ બનાવવા હેતુથી આજે લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા ઉપરાંત રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, ધારાસભ્ય જયંતિ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન આ અભિયાન હેઠળ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાંથી સામે આવેલી સ્થાનિક રજૂઆતો અને જન સમસ્યાઓને પ્રાથમિકતા આપી તેનો ઝડપી તેમજ કાયમી નિકાલ લાવવા અગ્રે વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી। આ સાથે જ છેવાડાના ગામોમાં વિકાસ કાર્યોનું સુરાજ આયોજન કરી વિવિધ સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે સઘન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। જન સંવાદથી જન વિકાસ અંગેના ગામડામાં જઈને જે કાર્યક્રમો કરવામાં આવે એ અંગે સંવાદ કરવામાં આવ્યો। ગામડાઓની અંદર જિલ્લાના વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ગામની જે માળખાકીય સુવિધાઓમાં એ શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ કે તમામ બાબતોમાં કોઈ જો કમી રહી ગઈ હોય એનું પૂર્ણ નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યા છે। વિશેષતઃ કવાંટ, છોટાઉદેપુર અને નસવાડીના જે ડુંગર વિસ્તાર છે અને જ્યાં પાણીની પ્રશ્નો હોય કે જે શિક્ષણના અંદર જે ઓરડાના પ્રશ્ન હોય, આંગણવાડીના હોય, એમાં કોઈ ક્ષતિ રહી ગયું હોય એમાં સંપૂર્ણ ધ્યાન રાખીને એનું નિરાકરણની દિશામાં આજે ચર્ચા કરવામાં આવી।